નમસ્કાર મિત્રો, એસવાય સ્ટડી સ્ટુડિયોમાં સ્વાગત છે તમારું. જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા આપવાના છો તો આ પ્રશ્નનો જવાબ કોઈને પૂછ્યા વગર આપીને બતાવો. જો જવાબ ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. અને હા, એસવાય સ્ટડી સ્ટુડિયોને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, જો 2 બરાબર 6, 3 બરાબર 12, 4 બરાબર 20 તો 5 બરાબર શું આવે? ઓપ્શન એ 25, ઓપ્શન બી 30, ઓપ્શન સી 35 કે ઓપ્શન ડી 40? સાચો જવાબ છે ઓપ્શન બી 30. પહેલા પ્રશ્નમાં ધ્યાનથી પેટર્ન જુઓ. 2 ગુણ્યા 3 એટલે 6, 3 ગુણ્યા 4 એટલે 12, 4 ગુણ્યા 5 એટલે 20, એટલે 5 ગુણ્યા 6 બરાબર 30. સાચો જવાબ 30 આવે. આગળનો પ્રશ્ન છે, એક ઘડિયાળમાં 3 ને 15 વાગે કલાક અને મિનિટની 100 વચ્ચે કેટલો કોણ હશે? ઓપ્શન એ 0°, ઓપ્શન બી 7.5°, ઓપ્શન સી 15° કે ઓપ્શન ડી 30°? સાચો જવાબ છે ઓપ્શન બી 7.5°. આ પ્રશ્ન થોડો ટ્રિકલી છે. 3 ને 15 વાગે બંને કાંટા વચ્ચેનો નાનો ખૂણો 7.5 થાય છે, એટલે સાચો જવાબ છે ઓપ્શન બી 7.5°. આગળનો પ્રશ્ન છે, 2, 6, 12 અને 20 પછી આગળ કઈ સંખ્યા આવે? ઓપ્શન એ 28, ઓપ્શન બી 30, ઓપ્શન સી 32 કે ઓપ્શન ડી 36? સાચો જવાબ છે ઓપ્શન બી 30. અહીં પણ પેટર્ન શોધવાનો છે. 1 ગુણ્યા 2 બરાબર 2, 2 ગુણ્યા 3 બરાબર 6, 3 ગુણ્યા 4 બરાબર 12, 4 ગુણ્યા 5 બરાબર 20, એટલે 5 ગુણ્યા 6 બરાબર 30. સાચો જવાબ છે ઓપ્શન બી 30. આગળનો પ્રશ્ન છે, કેટ તો ડોગ, લાયન તો શું આવે? ઓપ્શન એ ટાઈગર, ઓપ્શન બી હોર્સ, ઓપ્શન સી એલિફન્ટ કે ઓપ્શન ડી ડિયર? સાચો જવાબ છે ઓપ્શન એ ટાઈગર. કેટ પણ એક પ્રાણી છે અને ડોગ પણ એક પ્રાણી છે. એ જ રીતે લાયન માટે વિકલ્પોમાંનું ટાઈગર છે, કેમ કે તે મળતું જુળતું આવે છે, એટલે સાચો જવાબ ટાઈગર આવે. આગળનો પ્રશ્ન છે, જો બધા ગુલાબના ફૂલ છે અને કેટલાક ફૂલ લાલ છે તો નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન એ બધા ગુલાબ લાલ છે, ઓપ્શન બી કેટલાક ગુલાબ લાલ હોઈ શકે, ઓપ્શન સી કોઈ ગુલાબ લાલ નથી કે ઓપ્શન ડી બધા ફૂલ ગુલાબ છે? સાચો જવાબ છે ઓપ્શન બી કેટલાક ગુલાબ લાલ હોઈ શકે. બધા અને કેટલાક જેવા શબ્દો લોજિકલી રિઝનિંગમાં ખૂબ ધ્યાનથી વાંચવા. આ 5 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા આવ્યા? તમારો સ્કોર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી જીએસઆરટીસી કંડક્ટર અને રિઝનિંગની તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આગામી પ્રશ્નો સાથે.